સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક્શનમાં કોંગ્રેસ આવી છે। આણંદના ઉમરેઠમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ભર્યું। નામાંકન પહેલા વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું। નાસિકવાડા હોલમાં ભૃગુરાજસિંહ ચૌહાણે ફોર્મ ભર્યું। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ। મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા। ઇમરાન ખેડાવાલા સહિત આગેવાનો પણ હાજર રહ્યા હતા। મોંઘવારીના પ્રશ્નો હોય, મહિલાઓ પર અત્યાચારના પ્રશ્નો હોય, આરોગ્યના પ્રશ્નો હોય, શિક્ષણના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, પ્રજા ખૂબ જ ત્રસ્ત છે અને આ વખતે 100% જે પ્રજા છે એ કોંગ્રેસને આશીર્વાદ આપશે અને આ પેટા ચૂંટણી દ્વારા અહીંયાથી અમે જીતી અને 100% એ નિર્ધારિત કરીશું કે 2027માં કોંગ્રેસની સરકાર આવશે અને આવશે। ભરોસો અને વિશ્વાસ છે કે આ ઉમરેઠનું આ બાય ઇલેક્શન છે એના અંદર ચોક્કસ કોંગ્રેસ પાર્ટીના અમારા ઉમેદવાર જીતવાના છે તે ભરોસો અને વિશ્વાસ છે। ગુજરાતની 6.5 કરોડની પ્રજા હેરાન થઈ રહી છે દરેક ક્ષેત્રમાં હોય, ચાહે ખેડૂત હોય, યુવાન હોય, મહિલાઓ હોય, આજે ધંધા રોજગારવાળો હોય, આજે સામાન્ય લારીવાળો હોય। આજે એક તરફ તમે ડિમોલેશન કરો, ગરીબ લોકોને હેરાન કરો, ગરીબ લોકોના લારી ગલ્લા પથારા ઉપાડી લો, આજે સામાન્ય વ્યક્તિ જશે ક્યાં? ત્યારે આ તમામ સમસ્યાને લઈને આજે કોંગ્રેસ પક્ષના અમારા જે ઉમેદવારી કરવાના છે એટલે મને ભરોસો અને વિશ્વાસ છે કે ગુજરાતની 6.5 કરોડની જનતા અમારા કોંગ્રેસના ઉમેદવારના ઉપર ચોક્કસ આશીર્વાદ આપશે।